નમસ્કાર. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે જરીક પણ તકલીફ પડે, સર ડિપ્લોમા એન્જિનિયરિંગના ફોર્મ કઈ રીતે ભરવાના, ગવર્મેન્ટ અને સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે કેટલા પર્સન્ટેજ જોઈએ, ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગના ફોર્મ કઈ રીતે ભરવાના, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ ફોર્મ ભરવામાં એક નાનકડી ચૂક પણ ન રહી જાય તેની માટે કઈ સાવચેતીઓ રાખવાની છે, તે તમામ માહિતી તમને માત્ર એક કોલ દ્વારા આપવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવામાં ઈચ્છતા હોય અને ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માત્ર એક કોલ કરીને તમે તમામ માહિતી મેળવી શકો છો. એ માહિતી જેમ કે સર ફોર્મ ક્યારે નીકળશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કયા ડોક્યુમેન્ટ ભરીને આપણને જલ્દીથી સારી જગ્યાએ સારી કોલેજ કે જેનું કેમ્પસ સૌથી બેસ્ટ હોય એવી ઓલ ઓવર ગુજરાતની તમામ કોલેજની માહિતી તમને અહીંથી આપવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ માહિતી જોઈએ આજે જ કોલ કરીને તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય તે દૂર કરો કે જેથી આપણને સારી કોલેજમાં એડમિશન મળી રહે. ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે કેટલું કટ ઓફ હોય છે તેની પણ તમામ માહિતી તમને માત્ર એક કોલ દ્વારા આપવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં જવાના હોય તે ઝડપથી આ વિડીયોને સેવ કરી લેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે એ નંબર પર કોલ કરીને તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય એને તાત્કાલિક ધોરણે સોલ્વ કરો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.